નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે હેલ્પ ફોર ગુજરાતીમાં. ગુજરાતમાં આજે ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. નદી અને જળાશયોના જળ સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. લોકો બિનજરૂરી મુસાફરી ટાળે અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે વીજળીના કડાકા ભડાકા તેમજ તેજ પવનને પણ શક્યતા વ્યક્ત કરી છે. ખેડૂત અને માછીમારોને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં આગામી વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. વરસાદ અને હવામાનના દરેક તાજા અપડેટ માટે હેલ્પ ફોર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.